હેલો સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. આજે ડિપ્લોમા એડમિશન માટેનો મોક રાઉન્ડનું રિઝલ્ટ બહાર પડી ગયું છે. જેમ કે 11 જુલાઈએ કીધું હતું એમ 11 જુલાઈના રોજ આજે રિઝલ્ટ આપી દીધું છે. એ તમે એસસીપીડીસીના જે પેજ ઉપર દર વખતે લોગિન કરો છો એ જ રીતે લોગિન કરશો એટલે તમારા લોગિન કર્યાના હોમ પેજ ઉપર આ રીતે આખું પેજ ખુલશે. એમાં ડાબી બાજુ જેટલું તમને આપેલું છે કેન્ડિડેટ પ્રોફાઇલ, અવેલેબલ ચોઇસીસ, ચોઇસ ફિલિંગ, ચોઇસ લોકિંગ, એની નીચે મોક રિઝલ્ટ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરીને મોક રિઝલ્ટ તમે જોઈ લેશો, પણ એમાં જે લખેલી વિગતો આવે છે એનો એક એકનો મિનિંગ શું થાય એ હું તમને ખાસ આજે સમજાવવાનો છું. તો આ રીતે તમે ઓપન કરશો એટલે મોક રિઝલ્ટ છે એ પહેલાં ખુલશે. પહેલાં તો આપણે આ નીચેની વેલ્યુ જોઈ લઈએ, વસ્તુ જોઈ લઈએ. એમાં સૌથી પહેલાં લખ્યું છે રાઉન્ડ નંબર. રાઉન્ડ નંબર કયો છે? મોક રિઝલ્ટ 1, એટલે કે મોક રિઝલ્ટનું આ રિઝલ્ટ છે. અને મોક રિઝલ્ટનું રિઝલ્ટ ફાઇનલ ગણાશે કે નહીં બધી સૂચના ઉપર આપી છે આપણે જોઈએ. ઓપ્શન નંબર 1 અહીંયા લખેલું છે. એમાં તમારે તમારો કયો ઓપ્શન નંબર આવશે એનો મિનિંગ શું થાય કે તમે જેટલી ચોઈસ આપી છે એમાં તમારી સિક્વન્સ પ્રમાણે જેટલામી ચોઈસમાં તમને એડમિશન મળ્યું છે એ લખેલું હોય છે. ધારો કે મેં 10 ચોઈસ આપી હતી, એમાં મને પહેલી 5 ચોઈસમાં નહીં પણ 6ઠી ચોઈસમાં મળ્યું છે, તો અહીંયા ઓપ્શન નંબર 6 છે. અહીંયા મેં નાખેલી ઓપ્શન નંબર 1ની અંદર જ મને એડમિશન મળી ગયેલું છે. એલોટેડ ઇન્સ્ટિટ્યૂટ એટલે તમને કઈ કોલેજની અંદર એડમિશન મળ્યું છે, અને નીચે એલોટેડ પ્રોગ્રામ એટલે એ કોલેજમાં તમને કઈ બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે, એટલે કે સર પાઉસીજી પોલિટેકનિકની અંદર આઈટી બ્રાન્ચમાં એડમિશન મળેલું છે. અને એનો રેન્ક છે એ તમને હમણાં થોડાક દિવસ પહેલાં જે ડિક્લેર થયો તો એ જ છે, જે એમાં તમે જોયેલો તો એ જ રહેવાનો છે. એલોટેડ કેટેગરી તમને જનરલમાં મળ્યું છે, એસીબીસીમાં મળ્યું છે, TFWSમાં મળ્યું છે, SC STમાં મળ્યું છે, એ લખેલું આવશે. હવે મોક રિઝલ્ટનું રિઝલ્ટ છે એ ફાઇનલ ગણાશે કે નહીં એ માટે અહીંયા જે લખેલું છે એ છે કે મોક સીટ એલોટમેન્ટ ઇઝ નોટ ધ એકચ્યુઅલ સીટ એલોટમેન્ટ. કારણ કે આ પ્રેક્ટિસ રાઉન્ડ હતો, તમારું જે આ એડમિશન છે એ એકચ્યુઅલ હજી નથી, એટલે આ ફાઇનલ નહીં ગણાય. તમારે ફાઇનલ એડમિશન લેવા માટે રાઉન્ડ 1માં ભાગ લેવાનો છે ને એમાં તમને જે એડમિશન મળે એ તમારું ફાઇનલ ગણાશે. એકચ્યુઅલ એલોટમેન્ટ જે છે એ અલગ આવી શકે છે. મોક રિઝલ્ટની અંદર જેમાં મળ્યું એમાં જ ફર્સ્ટ રાઉન્ડમાં જ મળે એવું નથી, એ ફરી શકે છે. કારણ કે એમાં સ્ટુડન્ટ્સની ચોઈસ બધી બદલાઈ શકે, તો એ પ્રમાણે રિઝલ્ટ બદલાય. ઘણાને જે કોલેજમાં જે બ્રાન્ચમાં જોતું હોય એમાં ન મળ્યું હોય તો કદાચ હવે રાઉન્ડ 1માં મળી જાય, અને ઘણાને એડમિશન મળી ગયું હોય એ બ્રાન્ચમાં, હવે પછી પાછું મેઇન રાઉન્ડમાં ન પણ મળે. એટલે આ બધું આપણે થોડુંક વિચારીને જ ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે. જેણે 8 જુલાઈ રાતે 12 વાગ્યા સુધીમાં ચોઈસ ફિલ કરી હતી એમને આ મોક રાઉન્ડનું રિઝલ્ટ બતાવશે. જેમને એ પછી ચોઈસ કરી હોય કે એ ટાઈમ સુધી નથી કરી તો એમને આ રિઝલ્ટ નહીં બતાવે. હવે તમે રાઉન્ડ 1માં જે ખરેખર કાલે 12 જુલાઈથી શરૂ થાય છે એમાં તમે હવે તમારી ચોઈસ જે નાખેલી છે એ આમનામ આવશે જ ફરીવાર. એમાં તમે કાંઈ બદલાવ કરવો હોય તો કરી શકો છો, એમનેમ રાખવી હોય તો એમનેમ પણ રાખી શકો છો. તો આ પ્રમાણે હવે તમારે નેક્સ્ટ 12 જુલાઈથી લઈને 15 જુલાઈ જે ફર્સ્ટ રાઉન્ડ મેઇન રાઉન્ડ શરૂ થવાનો છે એમાં તમારે હવે ભાગ લેવાનો છે. ચોઈસ એની રાખવી હોય તો કોઈ મોડિફાઈ નહીં કરો તોય ચાલશે, આમનામ રાખશો એની મેથે લોક થઈ જશે, અને કાંઈ બદલાવી હોય તો એ બદલાવીને પણ તમે કરી શકો છો. તો આ ખાસ તમે મોક રાઉન્ડ ઉપરથી શું તમારે એ રીતની ઇન્સ્ટ્રક્શન ઇન્ફોર્મેશન લેવી એ સમજવા માટે વિડીયો હતો. તો વિડીયો જોવા બદલ થેન્ક યુ.